મગવાને તને બે આઈખું આપી છે, ચોખામાંથી 2-4 કાકરા કાઢી નહીં શકતી. ભગવાને તઈને 32 દાંત આપ્યા છે તો 2 કાકરા સાવી નહીં શકતા. મારે મારા ખાતામાં બેલેન્સ કેટલું છે એ જાણવું છે. તમારા ખાતામાં એટલું બેલેન્સ છે કે તમે એને ખિસ્સામાં પણ રાખી શકશો. આ વીંટીની શું કિંમત છે? 50,000 રૂપિયા. અરર. અને આ મોટી વીંટીનું શું છે? એનું 2 વાર અરર. ડોહા દાંત વગરનું કૂતરું કઈડે તો શું કરાય? ડોશી દાંત વગરનું કૂતરું કઈડે તો હોય વગરના ઇન્જેક્શન લેવાના. ડોક્ટરે મને મોળી ચા પીવાનું કીધું છે. અલગ અલગ ચા નહીં બનાવું, લાડવો ખાઈને ચા પીજો એટલે મોડી જ લાગશે. હવે નવું વરસ આવી ગયું, ગયા વરસે મારાથી કોઈ ભૂલ થઈ હોય, તમને કોઈ ખોટું લાગ્યું હોય, હા હા બોલ. તો આ વરસમાં પણ તૈયાર રહેજો, હું તો આવી જ રહેવાની. ફ્રેન્ડના મેસેજ છે. હા, હવે તમારું દિલ દરિયા જેવું, ગર્લફ્રેન્ડ હોય. ઈ દરિયામાં તારા જેવી ખતરનાક મગર રહેતી હોય તો માછલી ક્યાંથી આવવાની? બોલો કેવા કેવા સમાચાર આવે છે કે 70 વર્ષના ભાભાએ લગ્ન કર્યા. આટલા વરસ સુધી હાઈક્યું અને છેલ્લે જતા ધોળામાં ધોળ નાખી. અમને ખબર છે બાજુવાળા નવી ગાડી લેવા તમે ક્યાંથી લાવશો? બાજુવાળા તો બીજું બૈરું લાવ્યા છે તો વજન લાવું. એ તો હું મજાક કરું છું. તમે તમારા પતિને પસંદ નથી કરતા તો તમે એને છોડી કેમ નથી દેતા? હું એવું કંઈ કરવા નથી માંગતી જેનાથી એ ખુશ થાય. સાંતાક્લોઝ છોકરો કેમ છે? છોકરી હું કામ નથી? કારણ કે કોઈ પણ છોકરી દર વર્ષે એના ઈ કપડાં પહેરી શકતી નથી, એ પણ એક તહેવાર પર. હવે મને શાંતિ સાથે જીવવા દે. તમે જો શાંતિ સાથે જીવવા માંગો છો તો હું પણ આનંદ સાથે જીવવા માંગુ છું. પાડોશરને 5,000 ઉધાર આપ્યા હતા, કાલે માંગવા ગયો તો કે તમે બહુ સારા લાગો છો. હવે તમે જ કયો પૈસા પાછા મળશે પછી નાઈ લેવાનું. દાદા, પતિ પત્નીમાં સૌથી વધુ સમજદાર કોણ હોય? પત્ની એવું કેમ? ઈ તો એવું કેવું પડે તો જ બધું રાખે. કાલે તમારો ભાઈબંધ મારા વખાણ કરતો હતો. બીજું કોઈ નહીં, ભગવો હશે. તમને કેવી રીતે ખબર? એને ભંગારનો ધંધો છે, પેલો ભંગાર વાળો. દાદા, જીત જઈ આવ્યા.